14 જુલાઈ જે જેઠ અમાવસ્યા અમાસનું તો ભારે મહત્વ છે જ, પણ જ્યારે આ અમાસ મંગળવારના દિવસે આવે ને ત્યારે એને સોનામાં સુગંધ ભળે એવી ભૌમવતી અમાસ કહેવાય છે. આજે આપણે આ વિડીયોમાં વાત કરશું ભૌમવતી અમાસની વાર્તા, જે સાંભળી ઘરના પિતૃઓ રાજીના રેડ થઈ જાય છે. જો કુંડળીમાં મંગળ નડતો હોય, ઘરમાં કજિયા કંકાસ થતા હોય કે માથે દેવું વધી ગયું હોય, તો આ અમાસના દિવસે કરેલી પૂજા સીધી ફળે છે અને બધા જ કષ્ટ પળભરમાં કાપી નાખે છે. લોકો અમાસના નામથી ડરે છે, પણ જો મંગળવારે અમાસ આવે ને તો એ ડરવાની નહીં પણ નસીબ ચમકાવવાની રાત છે. વિડિયો છેલ્લે સુધી જોજો. કમેન્ટમાં લખો હનુમાન દાદાની જય, પિતૃદેવોની જય. ચલો હવે કાન દઈને સાંભળો આ દિવસની અસલી વાર્તા. બહુ જૂના જમાનાની વાત છે. એક ગામમાં એક ભગવદ ભક્ત અને સંસ્કારી બ્રાહ્મણ રહેતા હતા. ભગવાને એને સુખ સાહેબી અને ધન ધાન્ય બધું ભરપૂર આપ્યું હતું. કોઈ વાતે ખોટ નહોતી. પણ કહેવાય ને કે વિધાતાના લેખ આગળ કોઈનું ચાલતું નથી. સમય જતાં એ બ્રાહ્મણની પત્ની અકાળે ગરી ગઈ, મૃત્યુ પામી. હવે ઘરમાં એક નાની દીકરી જ બચી હતી. બ્રાહ્મણે જીવની જેમ ઉછેરીને એ દીકરીને મોટી કરી. દીકરી પણ એકદમ ગુણવાન અને રૂપનો અંબાર હતી. દીકરી લગ્ન લાયક થઈ એટલે એક દિવસ ગામમાં મોટા ત્રિકાળ જ્ઞાની સંતો અને ઋષિમુનિઓ પધાર્યા. બ્રાહ્મણ પોતાની દીકરીને લઈને સંતોના આશીર્વાદ લેવા ગયો અને એનું ભવિષ્ય પૂછ્યું. દીકરીની કુંડળી જોતાં જ ઋષિઓના મોઢા ગંભીર થઈ ગયા. એમણે ભારે હૈયે બ્રાહ્મણને કહ્યું, હે ભૂદેવ, આ દીકરીના નસીબમાં તો જબરો મંગળ દોષ છે. એના ભાગ્યમાં વૈધવ્ય યોગ, પતિ સુખ ન મળવું લખાયેલો છે. આ સાંભળીને ડોસા બ્રાહ્મણના પગ નીચેથી જમીન સરકી ગઈ. એ તો ધ્રુસકે રોવા માંડ્યો અને ઋષિઓના પગમાં પડીને આજીજી કરવા લાગ્યો કે, બાપજી, મારી દીકરીનો શો વાંક? કોઈ એવો ઉપાય બતાવો જેથી મારી દીકરીનું કલ્યાણ થાય અને આ મોટું સંકટ ટળી જાય. ત્યારે દયાળુ ઋષિમુનિઓએ એને દેશી અને સચોટ ઉપાય બતાવતા કહ્યું, હે બ્રાહ્મણ, તું મૂંઝામાં. આ દોષના નિવારણ માટે તારી દીકરી પાસે ભૌમવતી અમાસનું વ્રત કરાવો. જ્યારે પણ મંગળવારે અમાસ આવે ત્યારે સવારે વહેલા ઉઠી પવિત્ર જળથી સ્નાન કરી સંકલ્પ કરીને વ્રત રાખવું. આ દિવસે સંકટમોચન હનુમાનજીની પૂજા કરવી, મંગળદેવ આરાધના કરવી અને ઘર આંગણે વડલા, વટવૃક્ષ કે પીપળાના ઝાડની પૂજા કરી ભગવાન વિષ્ણુનું ધ્યાન ધરવું અને ગરીબોને દાન પુણ્ય કરવું. ઋષિઓના કહ્યા પ્રમાણે દીકરીએ પૂરી શ્રદ્ધા, નીતિ અને નિયમથી દર ભૌમવતી અમાસનું વ્રત ચાલુ કર્યું. હનુમાનજી મહારાજ અને મંગળદેવની સાચા દિલથી સેવા સ્તુતિ કરી. આ કઠિન વ્રતના પ્રભાવથી દીકરીની કુંડળીનો જે કાળો મંગળ દોષ અને વૈધવ્ય યોગ હતો, એ અગ્નિમાં કપૂરની જેમ બળીને ખાખ થઈ ગયો. સમય જતાં એના લગ્ન એક બહુ જ સારા રાજકુમાર જેવા ઘરબારમાં થયા અને એને અખંડ સૌભાગ્યનું વરદાન મળ્યું. એનું આખું જીવન સુખ શાંતિમાં વીત્યું. જેવી રીતે આ વ્રતથી બ્રાહ્મણની દીકરીનું દુઃખ દૂર થયું, એવી જ રીતે આ દિવસે જો આપણે પણ થોડાક નિયમો પાળીએ તો ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે. હનુમાનજીની ભક્તિ. આ દિવસે સવારે વહેલા નાહી ધોઈને હનુમાન ચાલીસા અથવા સુંદરકાંડના પાઠ અચૂક કરવા. સાંજના સમયે બજરંગબલીના મંદિરે જઈને એમને સિંદૂર અને ચમેલીનું તેલ ચડાવવું અને ઘીનો દીવો કરવો. આનાથી શનિ અને મંગળ બંને શાંત થાય છે. પિતૃઓનું તર્પણ અને પિંડદાન. અમાસે પિતૃઓનો દિવસ છે. આ દિવસે ઘરના વડીલો જે ગુજરી ગયા હોય એમના નામે ભૂખ્યાને અન્ન આપવું, ગાયને લીલું ઘાસ નીરવું અને કૂતરા કાગડાને રોટલો આપવો. નદી કિનારે જઈને પિતૃ તર્પણ કરવાથી 7 પેઢીના પિતૃઓ તૃપ્ત થઈને આશીર્વાદ આપે છે. મંગળ દોષ અને દેવામાંથી મુક્તિ. જેમના માથે દેવું વધી ગયું હોય કે ભાઈઓ સાથે અણબનાવ રહેતો હોય, તેમણે આ દિવસે ઋણમોચક મંગળ સ્તોત્ર ના પાઠ કરવા જોઈએ. આનાથી જમીન મકાનના અટકેલા કામો પણ પૂરા થાય છે. ગંગા સ્નાન અને દાનનો મહિમા. આ દિવસે જો કોઈ પવિત્ર નદી કે તીર્થમાં સ્નાન કરવાનો મોકો મળે તો ઉત્તમ, નહીંતર ઘરે જ નાહવાના પાણીમાં થોડું ગંગાજળ નાખીને સ્નાન કરવું. સ્નાન કર્યા પછી લાલ રંગની વસ્તુઓ જેવી કે મસૂરની દાળ, તાંબુ કે ગોળનું દાન કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિનો વાસ થાય છે. જે કોઈ માણસ આ ભૌમવતી અમાસના દિવસે ભોળાનાથ, હનુમાનજી અને પોતાના પિતૃઓનું સ્મરણ કરે છે, એના ઘરના ભંડાર સદાય ભરેલા રહે છે. બોલો હનુમાનજી મહારાજની જય.